મિત્રો આજે આપણે આવી ગયા છીએ પીપળાવ ગામમાં આશાપુરી માતાના મંદિરે. આશાપુરી માતાના મંદિરે અંદર દર્શન કરીશું અને મંદિર વિશે થોડું જાણીશું. તો ચાલો જઈએ મંદિરે. મંદિર પ્રવેશ કરવા માટે તમને આવો એક વિશાળ ગેટ જોવા મળી આવે છે. ગેટ પાર કરીને આપણે મંદિરે જવાનું રહેશે. તો ચાલો જઈએ મંદિરમાં. આણંદ બાદનીથી તારાપુર તરફના હાઈવે પર આવેલા પીપળાવ ગામમાં માતા આશાપુરીનું મંદિર આવેલું છે. મંદિર પાંડવોના સમયનું છે અને પાંડવોએ અહીંયા તેમના 1 વર્ષનો વનવાસ સમય પસાર કર્યો હતો. તો મિત્રો અહીંયા તમને પાર્કિંગ માટે ખૂબ જ વિશાળ જગ્યા જોવા મળી આવે છે. તો મિત્રો મંદિરનું નિર્માણ 550 વર્ષ પૂર્વ સયાજીરાવ ગાયકવાડે 1,20,000 રૂપિયાના ખર્ચે આ મંદિર બનાવડાવ્યું હતું. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા માતાજીની 2 મૂર્તિ પૂજાય છે. એક આશા માતા અને બીજી પુરી માતા, જેમને આશાપુરી માતા તરીકે ઓળખે છે. ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રિ, દિવાળી અને ઉનાળા વેકેશન તેમજ રવિવારના દિવસે સમગ્ર ગુજરાતમાંથી ભાવિ ભક્તો દર્શને આવે છે. તો મિત્રો આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ અને મંદિર જતાં પહેલાં તમને નાનું બજાર પણ એક જોવા મળી આવે છે. ત્યાંથી તમે મંદિરમાં નારિયેળ, અગરબત્તી, પ્રસાદ એવું લઈ શકો છો. અહીંયા બાળકોની ચોલક્રિયાની ધાર્મિક વિધિ કરે છે તેમજ લગ્ન પણ થાય છે. તો નવદંપતી માતાજીના આશીર્વાદ લેવા પણ આવે છે. ભાવિ ભક્તોને શ્રદ્ધા છે કે તેમના જે કાંઈ શુભ સંકલ્પ મનની ઈચ્છા હોય તે આશાપુરી માતાજી પૂરી કરે છે. સંકલ્પ પૂરો થતાં ભાવિ ભક્તો તેમની માનતા પૂરી કરવા આવે છે. શ્રી આશાપુરી માતાજીના મંદિર પીપળાવ ખાતે ભાદરવા સુદ આઠમ માતાજીનો પ્રાગટ્ય દિન માનવામાં આવે છે. માટે અહીંયા સૈકો જૂની જ પરંપરા છે કે ભાદરવા સુદ આઠમ અને નોમ 2 દિવસનો ભાવિ ભક્તિનો મેળો પણ ભરાય છે. પાર્કિંગમાં સાધન મૂકીને અહીંયાથી તમે અંદર આવી શકો છો. તો મિત્રો મંદિરની અંદર પ્રવેશતા પહેલાં તમે અહીંયા બૂટ ચંપલ ઉતારી શકો છો. તો મિત્રો મારી પાસે તમે મંદિરનો મેઇન ગેટ જોઈ શકો છો. મંદિરની અંદર આપણે દર્શન કરવા જઈશું. તો ચાલો અંદર જઈએ.
પાંડવો જ્યારે વનવાસ અને અજ્ઞાતવાસમાં હતા ત્યારે માતા કુંતી સાથે આ ભૂમિ પર વનવાસનો સમય પસાર કરવા રોકાયેલા. તે સમયે આ ભૂમિ હેડંબા વન તરીકે ઓળખાતી અને અહીંયા જતી વખતે માતા કુંતીએ આ ભૂમિ પર આશા માતાની મૂર્તિની સંકલ્પથી સ્થાપના કરી હતી. તેમને સંકલ્પ લીધો હતો કે તેમનો વનવાસનો સમય કોઈ પણ જાતના વિઘ્ન વગર શાંતિથી પસાર થાય. આ વનવાસનો સમય પસાર થતાં પછી માતા કુંતીએ તેમનો સંકલ્પ અને આશા પૂર્ણ થતાં માતા આશાપુરાના દર્શન માટે અહીંયા આવ્યા હતા. તેમની આશા પૂરી થતાં માતા આશાની સાથે પુરી માતાને સ્થાપિત કર્યા હતા, જેથી આ માતાજીને આશાપુરી માતાજી કહેવાય છે. તો મિત્રો, મંદિરની અંદર તમને આશા માતા અને પુરી માતાની મૂર્તિ જોવા મળી આવે છે. આશાપુરી માતાના દર્શન કરીને બહાર આવીએ એટલે તમને અહીંયા હનુમાનજીનું પણ મંદિર જોવા મળી આવે છે. તો મિત્રો, મંદિરની પાછળની સાઈડ આશાપુરી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતું ભોજનાલય પણ આવેલું છે. આશાપુરી માતાના મંદિરે ભોજન ગ્રહણ કરવા માટે એક વ્યક્તિનો ખર્ચ 30 રૂપિયા રાખવામાં આવે છે. તો ભોજનમાં શું છે એ તમને હું બતાવું. પ્રસાદમાં લાડુ, ત્યારબાદ પૂરી, ફૂલવડી, રીંગણ બટાકાનું શાક, દહીંનો મઠ્ઠો અને દાળ ભાત મળી આવે છે. તો મિત્રો, ભોજન માટેના પાસ અને પ્રસાદ આ જગ્યાએથી તમે લઈ શકો છો. મંદિરમાંથી બહાર નીકળીશું એટલે તમને અહીંયા શ્રીફળ વધેરવાની જગ્યા જોવા મળી આવે છે. મિત્રો, મારી પાછળ તમે જે તળાવ જોઈ રહ્યા છો ત્યાં કૃષ્ણ ભગવાન અને અર્જુને સ્નાન કર્યું હતું. તળાવની બાજુમાં એક પ્રાચીન વાવ પણ આવેલી છે, તે પણ આપણે જોઈશું. તો ચાલો આ જઈએ વાવ તરફ. મિત્રો, મારી પાછળ તમે આ પ્રાચીન વાવ જોઈ શકો છો, જે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલ છે. આશાપુરી માતાજીના મંદિરની બાજુમાં એક ગણેશ મંદિર છે અને સંતોષી માતાનું પણ મંદિર છે, તો ત્યાંના દર્શન આપણે કરીશું.
તો મિત્રો આશાપુરીનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.